મારું નામ ગૌતમ ધર્મેન્દ્ર બારવાની છે. હું ગોધરાનો રહેવાસી છું. હું મારા જીવનના એક અત્યંત મુશ્કેલ સમય વિશે તમારી પાસે થોડું શેર કરવા માંગુ છું. 10 મહિના પહેલા મારું ગોધરામાં ડીમાર્ટ પર એક્સિડન્ટ થયેલું. એ એક્સિડન્ટમાં ટ્રક ઉપર ચડી ગયેલો. એમાં મારા હાથના એલ્બોના ઉપરથી હાથ કપાઈ ગયેલો. ત્યારે હું અત્યંત ભયાનક એક્સિડન્ટ થયું. મને જીવવાની આશા ખતમ થયેલી. પણ થોડા મારા રિલેટિવે કીધું કે કિરણ હોસ્પિટલ કરીને સુરતમાં હોસ્પિટલ છે, ત્યાં તમે જાઓ, ત્યાં હેન્ડ ટ્રાન્સફર જેવી સુવિધા છે. અમે કન્સલ્ટ કર્યું, હોસ્પિટલના રેફરન્સ સાંભળ્યા, ફીડબેક સાંભળ્યા. એના પછી અમે ડિસિઝન લીધું, રિપોર્ટો કઢાવી. એના પછી અમને ખ્યાલ આવ્યો કે હેન્ડ ટ્રાન્સફર પોસિબલ છે. અને એ એક્સિડન્ટના 10 મહિના જેવું થયું છે. આજે મને હેન્ડનો ડોનર મળ્યો છે. 10 કલાક ઓપરેશન, આજે 4 દિવસ સાથે આનું સંપૂર્ણપણે ફિટ છું. હવે જીવવાની આશા ફરીથી જાગી છે. અહીંનો મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરની ટીમ બહુ જ સારી છે. પરંતુ ભગવાને સાચા અર્થરૂપે દેવદૂત સમાન લોકો મળાવ્યા. ડૉક્ટર અરવિંદ પટેલ એન્ડ કલ્પેશ ગોહિલ સર, એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ ફોર સો મચ. ભવિષ્યમાં બી કોઈને આવો અકસ્માત થાય છે તો પ્લીઝ કિરણ હોસ્પિટલને સંપર્ક કરજો. એ તમારે સારી હેન્ડ ટ્રાન્સફર પહેલાં જેવી મૂવમેન્ટ થઈ જશે. ડૉક્ટર અરવિંદ પટેલ સર એન્ડ ડૉક્ટર કલ્પેશ ગોહિલ સર એન્ડ કિરણ હોસ્પિટલનો હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું.